ગુડ મોર્નિંગ ગાઈસ, બેક ટુ માય ન્યુ વ્લોગ. સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. આઈ હોપ તમે બધા મજામાં હશો ગાઈસ. અને આજે આપણે થઈ ગયા ગુજરાતથી કેદારનાથની સાયકલ યાત્રાના 4 દિવસ. અને કાલે નાઇટ કંઈક આવી જગ્યાએ કરેલી મેં, લક્ષ્મી નર્સરી સરથોણા સરપંચશ્રીની નર્સરી છે ત્યાં. તો અત્યારે જ અમે જસ્ટ બાય ફ્રેશ થઈ ગયો છું. સાયકલ આપણી કમ્પ્લીટ રેડી કરી દીધી છે. અને અહીંયા છે આ એમની નર્સરી. તો ત્યાંથી આપણે કીધેલું કે તાર પેડ પૌધા જે જોઈએ એ લઈ જજે. તો અહીંયા આજુબાજુ કોઈ સારી જગ્યા નથી, મતલબ રોપી તો દઉં પણ પછી એના પાછળ કોઈ સેવા કરવાવાળું બી તો હોવું જોઈએ. અને અંદરને અંદર રોપવું તો કોઈ મતલબ નથી. એના માટે મેં અહીંયાથી લઈ લીધા છે છોડ. તો જ્યાં દુકાને કે જ્યાં હું રોકાઈશ ત્યાં રોપીશું. બાકી આ જો આ મૂક્યા છે આપણે, અને સાયકલ પર લઈ જવાના છે એટલે નાના નાના છોડ કાઢ્યા છે. બાકી આ ટાઈપ કંઈક નર્સરી છે. તો અહીંયા ગાડી આપણે નાઇટ કરી હતી. હવે જમવાનું બનાવી દીધું છે ભાઈએ. તો સવારમાં થોડો નાસ્તો કરી લઈશું, પછી નીકળી જઈશું આપણે ખેરવાડા સાઈડ જવા માટે. બાકી ચલો આપ ચાલતે આગે, પહેલાં ખાઈ લઈએ થોડું. ચલો નાસ્તો કરી લઈએ. શું બનાવ્યું છે ભાઈએ? ખીચડી બનાવી દીધી છે. તો ખીચડી ખાઈ લઈશું પહેલાં, પછી નીકળીએ આગળ જવા માટે. ગાઈસ હવે ખેરવાડાથી છે ખાલી 6 કિલોમીટર, અને હું જઈ રહ્યો છું અમારી સાયકલ લઈ. તો હું ત્યાંથી જ્યાં રોકાયો હતો ત્યાંથી નીકળી અને સમથિંગ 6-7 કિલોમીટર આગળ આવ્યો. તો મેં જોયું કે આપણા જે 35નું પાર્સિંગ છે જુઓ. અને આ ભાઈ છે ક્યાં આ મતલબ ખાટલો બાટલો બાંધીને નીકળ્યા છે, અને બેગ બધું છે. તો ભાઈ ક્યાં છો તમે? પ્રોપર વીરપુર. મારા ગામનું નામ છે ચોરસા. હા, અને મારી ચેનલનું નામ છે ગુજ્જુ વર્લ્ડ એક્સપ્લોર. તો તે પણ વિઝિટ કરજો. અને આ ભાઈ છે તેમને જરૂર સપોર્ટ કરજો, કારણ કે તો મતલબ તમે આ ખાટલો ને બધું લઈને ક્યાં નીકળ્યા છો? આ જુઓ ને, આપણું ટાર્ગેટ છે ચારધામ યાત્રાનું. ચારધામ તો મતલબ તમે બોર્ડ કશું લગાવ્યું નથી, કંઈ નહીં. તો મતલબ અમને ખ્યાલ કઈ રીતે આવે કે તમે યાત્રા કરવા નીકળો છો? મિત્ર, આ આપણે ફર્સ્ટ ટાઈમ આટલી લાંબી જર્ની છે, લાંબી યાત્રા છે. તો મતલબ પહેલી વાર નીકળ્યા છો એમ ને? હા, પહેલી વાર. એટલે બરાબર. આ તો મેં ખાટલો જોયો, મેં કીધું આ ભાઈ તો જે 35નું પાર્સિંગ છે, આવા એકદમ જંગલ વિસ્તારમાં તમે ઊભા છો. તો મેં કીધું ક્યાંથી છો? મેં કીધું પૂછું તો ખબર પડે આમ શું આમ તમે મતલબ નીકળ્યા છો. બહુ સારું કહેવાય કે એક્ટિવા લઈને જાઓ છો. પણ મતલબ આમ થોડું એક્સપ્લોર થાય, મતલબ આમ કોઈ બી આમ જોવો તો ને આમ તરત ખ્યાલ આવી જાય કે હા ભાઈ જાય છે એમને. કે તમે આ રીતે કોઈ બી જગ્યાએ ઊભા હોય, કોઈને ખ્યાલ જ નહીં આવે કે તમે ક્યાંથી છો, ક્યાં જાઓ છો, શું છે. તો આગળ હવે ઉતાવળ ના હોય તો આપણે આગળ જોડે જશું. કોઈક સારી જગ્યાએ તમને બોર્ડ કમ્પ્લીટ બનાવી દઈશું આપણે. બાકી સાથે જશું. બાકી જુઓ મહીસાગર GJ 35, અને આ ગાડી બી GJ 35, એટલે એક્ટિવા અને સાયકલ. અમે ભાઈઓ બે ભેગા મળી રહ્યા છીએ. હવે તો થોડી વાર અહીંયા બેસીએ, વાતો કરીએ, પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. બાકી આપણા જે વૃક્ષ અને છોડનું જે ટાર્ગેટ છે એમાં અત્યારે બી તમે જોઈ શકો છો મારી સાયકલ ઉપર હું અત્યારે પણ છોડ લઈને જ જાઉં છું જોડે. તો મતલબ આજે બી લગાવવાના છે. તો આગળ કોઈ દુકાન કે કોઈ સારી જગ્યા આવશે તે આપણે લગાવી દઈશું. કેમ કે લગાવવાનો મતલબ એ નથી કે આપણું ટાર્ગેટ પૂરું કરી દઈએ લગાવી, પણ લગાવ્યા પછી પણ એનું દેખભાળ કરવાવાળું કોઈ સારું માણસ ત્યાં હોવું જોઈએ. તો આપણે કોઈ દુકાન ઉપર કે એમ લગાવીશું જેથી કરી કાયમ એ સેવા કરે, તો વૃક્ષ કે છોડ જે કાયમિક માટે રહે. બાકી સપોર્ટ કરતા રહેજો અને આગળ વિડીયો જોતા રહેજો. મિત્રો, આપણે ડુંગરપુરથી આગળ જઈ રહ્યા છીએ ખેરવાડા સાઈડ, અને ખેરવાડાથી છે સમથિંગ 4 કિલોમીટર. તો અહીંયા અમને એક મસ્ત લોકેશન મળી ગયું. તો એ જગ્યાએ અમે પેલા છોડ અને વૃક્ષ રોપીએ છીએ. તો તમે જોઈ શકો છો આ સોપાલાઓ, પછી આ ટાઈપ કંઈક વૃક્ષ અમે રોપ્યા છે અહીંયા આ લોકેશન ઉપર. मैं यहाँ आ भाई ने कीधु, आ भाई हमारी बहु मदद करी, खाड़ा बद्दा जमने खोदा से. बाकी भैया आप सेवा करोगे ना अच्छे से? ये भैया है और इनकी दुकान है. तो कोई भी आओ तो इनकी दुकान आके ही जाना और देख के जाना हमारे पेड़ पौधे कैसे है. और ये सामने जस्ट बोर्ड है ना, उसकी बगल में ही इनकी दुकान है. बहुत अच्छे भैया है. तो अभी हम यहाँ पे पेड़ लगा दिए. बस मजा सरस काम करो सर. આપણા ભાઈ કરતા રહેજો યાર. બાકી આ ભાઈ આપણા વીરપુરના છે, તો એ પણ આપણા જોડે આવી ગયા છે અત્યારે હેલ્પમાં. બાકી ચલો जस्ट અત્યારે लगाई दीदा है पेड़. हाँ भैया, आप ललित भैया के वहाँ पे लगाए, और देखो यहाँ पे पानी भी डाल दिया है हम लोगों ने.
तो अभी हम जस्ट यहाँ से निकल रहे हैं। तो गाइस અત્યારે આપણે આવી ગયા છીએ મેન હાઈવે ઉપર જે ઉદયપુર બાજુ જાય છે, ખેરવાડા સમથિંગ પહોંચવા કરીએ છીએ ખેરવાડા। અને ત્યારે જુઓ આપણા એક ભાઈ આવે છે વીરપુરના, એ એક્ટિવા લઈને આવે છે, એ પાછળ છે અને હું આગળ છું। બાકી અમે અત્યારે આગળ કોઈક હોટલે ઊભા રહેવાના છીએ, તો અમે ત્યાં વૃક્ષ રોપી અને ત્યાંથી નીકળી ગયા છીએ। ગયા છે બહાર અને કંઈક આ જગ્યા છે ત્યાં આપણે આરામ કર્યો થોડીક વાર। ખેરવાડા હાઈવે જોડે છીએ, તો અહીંયા થોડી વાર આરામ કર્યો। હવે ત્યાંથી નીકળીને જવાનું છે આગળ। અહીંયા છે અઢી અને અહીંયા આપણે થોડી વાર આરામ કર્યો, 2 કલાક જેવો, કેમ કે ધૂમ વધારે પડતો। બાકી અત્યારે હવે અહીંયાથી નીકળવાનું છે અને કેસરિયાજી હવે અહીંયાથી છે સમથિંગ 5 કિલોમીટર, તો આપણે કેસરિયાજી જઈશું। બાકી અત્યારે આપણી જોડે પાણી થઈ ગયું છે ખલાસ, તો જસ્ટ આપણે નીકળીએ અહીંયાથી અને આગળથી લઈ લઈશ પાણી। બાકી અહીંયા જો બંધ છે, આ વખત ચાલુ હતું, આ બી બંધ થઈ ગયું છે, તો હવે અહીંયાથી આપણે નીકળશું। બાકી આગળ જઈએ કેસરિયાજી જવા માટે, બાકી વિડીયોને જોતા રહેજો। એ જવાય પુલ આવી ગયો છે, તો આ પુલ છે, એ પુલથી આપણે અંદર જવાનું કેસરિયાજી જવા માટે। અને હવે અહીંયાથી સમથિંગ હશે 1 કિલોમીટર જેટલું। બાકી ઉદયપુર અને નાથદ્વારા માટે સીધા અને કેસરિયાજી માટે અંદર જવાનું છે આપણે। આપણો એક ફ્રેન્ડ છે પેલો વીરપુરવાળા ભાઈ છે, એ બીજા આવે છે એક્ટિવા લઈને, એ થોડા આગળ જતા રહ્યા છે, તો મળીને જઈશું મંદિરે દર્શન કરવા માટે। બાકી અત્યારે કેટલી ધૂમ ગરમી કેટલી પડે છે તમે જોઈ શકો છો। જુઓ અત્યારે 3 વાગી ગયા છે, પણ ખૂબ જ ગરમી પડે છે। પણ કેસરિયાજી નજીક હતું એટલે આપણે થોડોક સાહસ કરી દીધો છે। બાકી આપણે 4-5 વાગ્યા સુધી ચાલતા નથી, 10 દિવસ લેટ થાય તો ચાલશે, બાકી ધૂમમાં ચાલવું બહુ મુશ્કેલ છે। તો ચાલો જઈએ આગળ। બાકી અહીંયાથી થોડુંક જ નજીક હશે મંદિર। અમે પહોંચી ગયા છીએ કેસરિયાજી મંદિરે અને ત્યાં સામે પાર્કિંગ કરી દીધી છે આપણી સાયકલ। અને આ છે આખું કેસરિયાજીનું પાર્કિંગ, અને જે પાછળ છે એ બધી રૂમો છે, મતલબ અહીંયા તમે જ્યારે પણ આવો તો આ જગ્યાએ રોકાવું હોય તો તમે ત્યાં સામે ઓફિસ છે, તો ઓફિસથી વાત કરી અને તમે કોઈ બી રૂમમાં રોકાઈ શકો છો। અને પાછળ ત્યાં જમવાનું બી છે, એ આપણે પૈસેથી જમવાનું, એની પાછળ નાહવાનું ધોવાનું બહુ મસ્ત સુવિધા છે। અહીંયા પાર્કિંગ બી સારું છે, તો અહીંયા આપણે પાર્કિંગ કરી દીધું છે। ને અત્યારે આપણે રોકાવાનું નથી, આપણે અત્યારે મંદિરમાં જવાનું છે દર્શન કરવા માટે। બાકી આપણા ફ્રેન્ડ આવી ગયા છે વીરપુરવાળા ભાઈ। બાકી હવે આપણે જઈશું મંદિરે, તો પહેલાં દર્શન કરી આવીએ, પછી આપણે નીકળવાનું છે, કેમ કે અત્યારે વાગ્યા છે 4, તો હજી ટાઈમ છે, તો આપણે પહેલાં દર્શન કરી અને કેસરિયાજીના દર્શન કરી લીધા છે। અને અત્યારે અમે આવી ગયા છીએ મંદિરની પાછળ, તો કંઈક આ પ્રકાર છે પાછળનું, તમે જોઈ શકો છો આ મંદિર। અને અંદર અમે દર્શન કરી અને આવી ગયા છીએ, પણ અંદર ફોન એલાઉડ નહોતો એટલે અમે અંદર નથી લીધો વિડીયો। બાકી કંઈક આ પ્રકાર છે પાછળથી, તો અમે હવે જઈશું પેલી બાજુ। મિત્રો દર્શન કરીને અમે રિટર્ન પાછા આવી ગયા છીએ અને અહીંયા ગાડી છે મારી સાયકલ, તો સાયકલ જોડે મેં આવી ગયો છું અને હવે જસ્ટ અહીંયાથી નીકળી જઈશ હું, કેમ કે હજી તો ટાઈમ છે, તો હજી આપણે થોડા આગળ જઈશું। કન્ટિન્યુટ વિડીયોને જોતા રહેજો મિત્રો। અત્યારે વાગી ગયા છે 6:30 અને આપણે ત્યાં કેસરિયાથી દર્શન કરી અને નીકળી ગયેલા, તો અત્યારે 10 કિલોમીટર આગળ આવી ગયો છે। તો તમે જોઈ શકો છો અહીંયા એકદમ જંગલ છે, તો આપણા પેલા વીરપુરવાળા ભાઈ છે એ આગળ ગયા છે કે સુવાની કોઈ વ્યવસ્થા કરીશું એમ કરી, અને અત્યારે બહુ મોટા ઢાળ છે, તો આપણે ધીરે ધીરે પાછળ જઈએ છીએ। બાકી ભાઈ સુવાનું સેટિંગ આગળ કરશે ગમે ત્યાં, તો ત્યાં સામે છે હોટલ ગુરુકૃપા, એની સામે આપણે અહીંયા થોડી વાર આરામ કર્યો, કેમ કે અત્યારે 6:30 વાગી ગયા, તો એ બહુ ગરમી પડે છે અને ફોન મારો બહુ ગરમ થઈ જાય છે, જેના કારણે આપણે જોઈએ એવા શૂટ નહીં લઈ શકતા, પર કરીશું એનો બી કંઈક જુગાડ આગળ જઈ। બાકી ચલો હવે અહીંયાથી નીકળીશું। બાકી જુઓ આપણે ધજા કેવી ફરકે છે,
બેસી ગયા છીએ, પણ અત્યારે થોડું વાવાઝોડું આવેલું એના કારણે આપણો ફોન થઈ ગયો છે સીધો, અને ચાર્જિંગ બી ફોન નથી અત્યારે ફોનમાં, એટલે ફોન અહીંયા બંધ પડ્યું છે. તો આપણા જોડે એક ફ્રેન્ડ છે, એમના ફોનમાં આપણે અત્યારે ક્લિપ લઈ લીધી છે. બાકી જુઓ અત્યારે સેવ ટામેટા, દાળ અને રોટલી અમે ખાઈએ છીએ. બાકી કંઈક આ ટાઈપનો નજારો છે. અમે અહીંયા પેટ્રોલ પંપ ઉપર છીએ અને અહીંયા આજની નાઇટ આપણે અહીંયા કરવાની છે. બાકી ખાટલો છે પણ સાઈઝ નાની છે એટલે એડજસ્ટ થાય તો કરીશું. બાકી આજનો વિડીયો આટલા સુધી, અને મળીએ કાલે નવા વિડીયો. ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા, ગુડ નાઇટ. અને યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, સપોર્ટ કરતા રહેજો.